વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત ખીલેલા સેજ પણ ચીકણા ન રહે એવા અને મોટા મોટા સરસ કોટા ફૂટ્યા હોય તેવા ફણગાવેલા મગ બનાવીશું. કેવી રીતે ફણગાવા, શું ધ્યાન રાખવું, શું માપ કરવું, આ તે બધું આપણે જોવાના છીએ. તો મિત્રો, પૂરો વિડીયો જોઈને તમે પણ જરૂરથી આવા સરસ મોટા કોટા ફૂટે તેવા ફણગાવેલા મગ જરૂરથી ઘરે ટ્રાય કરજો. બહુ જ સરસ બને છે અને મિત્રો સેજ પણ ચીકણા નહીં થાય અને સાથે વાસ પણ નહીં આવે. કશી પણ કન્ટેનર કે તેના જે સ્પેશિયલ વાસણ આવે છે ફણગાવાના તેની જરૂર નથી પડતી. સૌપ્રથમ આપણે એક બાઉલ લેશું અને તેની અંદર મગ લેવા. અહીં અડધો એમ 2 કપ મગ લઈ રહી છું. હવે આપણે તેને સરસ ધોઈ લેશું. તો આપણે સરસ 2 થી 3 વખત મગને ધોઈ લીધેલા છે. તો આપણા 1 કપ મગ હતા તો 2 કપ પાણી ઉમેરીશું અને સરસ તેને પલળવા રાખી દઈશું. તો આપણે તેને ઢાંકીને 6 કલાક માટે પલળવા રાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણી 8 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી જગ્યા હતી તે બધા મગ સરસ પોહાઈ ગયા છે અને કોઈકમાં તો કોટા પણ ફૂટવા લાગ્યા છે. તો તેને આપણે આવી રીતે ચાળણીમાં લઈ લઈશું અને આવી રીતે મગ લઈને તેને એક વખત નળ નીચે સરસ ધોઈ લેવાના છે. તો તેને મેં ચાલુ નળે સરસ ધોઈ લીધેલા છે અને પછી આપણે કપડામાં લઈ લઈશું. એકદમ પાતળું કપડું હોય તે લેવું અને પછી આપણે તેની પોટલી વાળી લેશું. તમે જોઈ શકો છો આપણું કપડું ભીનું થઈ ગયું છે. ભીનું થવું ખાસ જરૂરી છે. અને પછી આપણે તેને બાઉલમાં રાખી દઈશું અને ઉપર જે કોરું કપડું છે તેને આપણે આવી રીતે સહેજ ભીનું કરી લેવું. અને પછી આપણે તેને સરસ ઢાંકી દઈશું. હું તેને અહીં આમ પ્લેટફોર્મ પર જ રાખી દઉં છું. ઘણા લોકો તેને બંધ ઓવનની અંદર પણ રાખતા હોય છે, કિચનના ડેસ્કમાં રાખતા હોય છે, સ્ટોર રૂમમાં રાખતા હોય છે. તો તમે કોઈ પણ રીતે રાખી શકો છો. અને લાસ્ટમાં આપણે આવી રીતે ઉપરથી એક કપડાથી ઢાંકી દઈશું એટલે સરસ આપણા મગ ફણગી જશે. અહીં મેં બપોરે મગ પલાળેલા હતા અને આ રાત્રે સુવાટાને પ્રોસેસ કરી રહી છું અને બીજે દિવસે સવારે જોઈશું. તમારે પછી કેવડા મોટાઈને ફણગાવેલા મગ કરવા છે તે પ્રમાણે રાખવાના રહેશે. તો હવે આપણે મગ જે ફણગાવ્યા હતા તે જોઈ લઈએ. તમે જોઈ શકો છો સરસ કોટા ફૂટી ગયા છે. હજી આપણે સાંજે વઘારીશું તો એકદમ સરસ લાંબા કોટા ફૂટી જશે. પાછું હલકું જ તેની પોટલી વાળવાની રહેશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ કે આપણા મગ કેવા થયા છે. વાવ, તમે જોઈ શકો છો, હું તમને નજીકથી બતાવી રહી છું. તેના કોટા કેટલા સરસ ફૂટ્યા છે. આપણા મગ સરસ ફણગ્યા છે. અને હવે આપણે આ મગને ચાળણીમાં લઈને ધોઈ લેશું. એકોએક સરસ મગ ફૂલ્યા છે અને કોટા તેના ફૂટ્યા છે. અને મિત્રો, મારા આ ફણગાવેલા મગ 500 ગ્રામ આ ફણગી ગયા પછી મગ છે. તો તેને હવે ચાળણીમાં લઈ લીધેલા છે અને તેને સરસ ધોઈ લેશું. તો મિત્રો, આશા રાખું છું કે તમને મારા ફણગાવેલા મગની રેસીપી જરૂરથી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો લાઈક કરજો, તમારા પરિવાર મિત્રોમાં શેર કરજો. આવી જ ફરીથી નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ. બાય. જય શ્રી કૃષ્ણ. આ ફણગી ગયા